અમદાવાદની રાય સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા ટેક હેક 2025 રાજ્ય સ્તરીય હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ યુનિવર્સિટીઓના 135થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તો આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ સામાજિક ઉન્નતિ, ઉભરતી ટેકનોલોજી, ઉદ્યોગ ઉકેલો અને સર્જનાત્મક નવીનતા જેવા વિષયો પર આધારિત 350થી વધુ સમસ્યા નિવેદનો માટે નવીન ઉકેલો રજૂ કર્યા હતા. હેકાથોનનું મૂલ્યાંકન પ્રોફેસર ડોક્ટર રમેશ પ્રજાપતિ અને પરેશભાઈ ડોબરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તો ટીમ 7 બ્લોકને પ્રથમ ઇનામ 10,000ની, ટીમ ફાલ્કનને 5,000 અને ટીમ હેકલૂપને 3,000 એનાયત કરવામાં આવ્યા હતા. તો કુલપતિ ડોક્ટર અનિલ તોમરે જણાવ્યું હતું કે આવી હેકાથોન વિદ્યાર્થીઓમાં નવતર વિચારો, ટીમવર્ક અને ટેકનોલોજીકલ ક્ષમતા વિકસાવવામાં મદદરૂપ બને છે. તો પ્રિન્સિપાલ ડોક્ટર જયદેવ દ્વારા આભાર વિધિ સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.